તમારે વાતમાં આહા વાત મારે વાતમાં 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 પાર કી પંચાયતમાં ભારતી પંચાયતમાં ભારતી પંચાયતમાં ભારતી પંચાયતમાં ગુમાવ્યા દિવસ ને રાત વાતમાં 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 વાત મારે વાતમાં વાત મારે વાતમાં ભારતી પંચાયતમાં ભારતી એ પંચાયતમાં જીવન આપણે બધો જ સાંજે સવારથી નીકળીએ ને સાહેબ, મારો જ સ્વભાવ ને તમારો આમાં કોઈ જ બાકી નથી. પહેલી વાત મારી કરું પછી આપને. સવારથી સાંજે નીકળીએ ત્યારે આપણો એક જ ટાર્ગેટ હોય છે, ગાંધી છાપ ક્યાંથી મળે. એક જ લક્ષ્ય લઈને ઘરેથી નીકળીએ છીએ. એ લક્ષ્યની અંદર આ આખી સોનાની નગરી બળી જાય છે. આ સોનાની નગરી ભગવાને બનાવી છે. આ એક જ લક્ષ્ય લઈને નીકળીએ છીએ. એને ટાઈમે પીવડાવતા નથી, ટાઈમે ખવડાવતા નથી, ટાઈમે આરામ નથી આપતા. માટે આ સોનાની નગરી એક લક્ષ્ય લઈને નીકળે છે. એટલે જ્યારે સંપત્તિ આવે છે ત્યારે આ સોનાની નગરી 108 માં પકડતી નથી, એટલે 108 માં બેસે છે. એને 108 પકડવી નથી, એટલે 108 માં બેસવું પડે છે. યાદ રાખજો, આ સોનાની નગરી છે. ભગવાનને કારણ આવું શરીર બીજી જગ્યાએ કોઈ જગ્યાએ મળતું નથી. રોબોટ બને, એક દાંત સાહેબ તૂટી જાય, નખાવા જજો ડેન્ટિસ્ટ પાસે. એક દાંત, અને એની કિંમત પછી સમજાશે કે ભગવાને કેવી સુંદર બત્રીસી બનાવી છે. તો એક જ લક્ષ્ય સાથે નીકળતો આ જીવ, બધાની વાત છે, એમાં કોઈ વ્યક્તિની વાત નથી. તમામ 21મી સદીમાં જીવતો તમામ જીવ એક જ લક્ષ્ય એનું, કેમ ભેગું કરવું, કેમ ભેગું કરવું, કેમ ભેગું કરવું. અને પછી હિસાબ કરે, આજે આટલા મળ્યા, આવતીકાલે એનાથી વધારે કમાઈએ. પરંતુ તે તારો સમય ગુમાવ્યો, એક એક ક્ષણ લાખની જતી રહી, એનો તે હિસાબ ક્યારે માંડ્યો? એક સમય તારો, એક એક ક્ષણ કરોડોની ગઈ, કરોડોની અબજો, તમને કોઈ પાછી જ ના આપે. ગતે અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. કારણ કે એને ખોટું લક્ષ્ય પકડાઈ ગયું છે, એક વસ્તુનો ટાર્ગેટ લઈને ચાલે છે. એને આ સોનાની નગરીની પણ ચિંતા રહેતી નથી. માટે સાવધાન સમયે સમયે, એટલે બ્રાહ્મણ દેવતાઓ સાવધાન કહે છે તમને. સમયે સમયે સાવધાન. સમયે સમયે શું કરવું ને શું ન કરવું એ આપ મેળે અંદરથી ખ્યાલ આવવો પડે. માટે મહાપ્રભુજી સર્વ ધર્માન પરિત્યજ્ય એ ભગવાને ગીતામાં કૃષ્ણને કહ્યું. અરે, ગીતામાં કૃષ્ણએ અર્જુનને કહ્યું, બધું જ છોડી દે. તે આખો દિવસ સવારથી સાંજ સુધી ગયો હોય અને બધું જ પતી ગયું. તે ટીવી પણ જોઈ લીધી, બધા જોડે વાતો પણ કરી લીધી, સારું નરસું વાતો પણ સાંભળી, બધું જ કર્યું. સુતી સમયે 5 મિનિટ ભગવાન કહે તું મને આપ, 5 જ મિનિટ. હરી 24 કલાક મારું સ્મરણ કરવાનો કહેતો નથી. ભગવાન પોતે કહે છે 3 દિવસમાં 3 વખત તું મને સ્મર. સવારે 5 મિનિટ, બપોરે 5 મિનિટ અને સાંજે 5 મિનિટ. આ 15 મિનિટ તમારા 24 કલાકમાં ઉર્જાવાન બનાવી દે, ચાર્જ કરી દે છે સાહેબ. સમય હોય તો વધારે ભજજો, એમ નહીં સમજતા જ મારું કે મહારાજે 5 જ મિનિટ કહી છે. હા, પરંતુ ના કરતા હોય તો 5 મિનિટ હરીને આપજો, એ યાદ રાખજો.
ના કરતા હોવ તો, અને કરતા હોય તો 2 કલાક આપો તો એમાં આનંદ જ છે, ઓછું નહીં થાય. એ બધી ઘટના ઉપર ગણતરી બાંધીને બેઠો ચિત્ર ગુપ્ત